વડોદરામાં મિતેશ વાણંદ હત્યા કેસમાં પોલીસ દ્વારા આરોપીનું ક્રાઇમ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, જે રિમાન્ડ દરમિયાન આરોપીના હાથે જ આખી ઘટનાનું પુનઃ સર્જન કરાવતા હત્યાના કારણો અંગે વધુ વિગતો સામે આવવાની શક્યતા જોવા મળી રહી હતી। સુંદરપુરા પાટિયા નજીક થયેલી મિતેશ વાણંદની હત્યા કેસમાં કડિયાણાની દુકાન ચલાવતા આરોપી કિરણ ચાવડાને પોલીસ રિમાન્ડ દરમિયાન ઘટના સ્થળે લઈ જઈ ક્રાઇમ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, જે આ દરમિયાન આરોપીએ તીક્ષ્ણ હથિયાર વડે કેવી રીતે હુમલો કર્યો તેની સમગ્ર ઘટના દર્શાવી હતી। પોલીસે ઘટના સ્થળ પરથી હત્યામાં વપરાયેલું ચાકુ અને ચપ્પુ પણ કબજે કરવામાં આવ્યું હતું, જે રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપી કિરણ ચાવડા લંગડાતો જોવા મળી રહ્યો હતો, જે હાલ આરોપી 3 દિવસના રિમાન્ડ પર છે અને પોલીસે જૂની અદાવત સહિતના મુદ્દાઓ પર વધુ પૂછપરછ પણ હાથ ધરવામાં આવી રહી છે। આજે ક્યાં આગળ ભેગા થયા છો અને કેમ ભેગા થવું પડ્યું? નવલખી ગ્રાઉન્ડમાં પગાર માટે ભેગી થયેલા છે। આજે 19 તારીખ થઈ ગઈ, ફેબ્રુઆરી પગાર આપ્યું નથી। હવે કાલે અમારી ઈજ છે। હવે અમે એવું કહ્યું, સાહેબ પગાર આપો તો કે આપીશું। હવે મારી છોકરીએ કપડાં લાવવાના છે। 15,000 પગારમાં શું પૂરું થાય? 15,000 2,000 ટ્યુશન ફી જાય, 2500 સ્કૂલની ફી, પછી ખાવા પીવા અમારે શું કરવાનું? બીજો ધંધો કરે તો કે ભાઈ રજા મૂકીએ તો કે રજા પાસ, એવી રીતના કરીએ છીએ અમે। તો અમારે શું કરવાનું? અમે રજૂઆત કરી પગાર વધારીશું પણ પગાર વધારતા નથી। પગાર મળે છે? પગાર ટાઈમ નથી મળતું। 15 તારીખ 20 તારીખ થઈ જાય। આજે કાલે ઈજ છે, હજુ તો પગાર નથી, છોકરા કપડાં પણ નથી લાવ્યા મેં। તો અમારે શું કામ? છોકરા ઈજ નથી બનાવવાની। તમારી સર્વિસ તો 24 કલાકની ને યુનિફોર્મ પણ અમારે 24 કલાક યુનિફોર્મ પણ નથી આપ્યો અમને, ને યુનિફોર્મમાં પણ માપ લઈ ગયા, બૂટ પણ નથી આપ્યા। કે પછી અમને જે બંદોબસ્તમાં કે કેમ બૂટ નથી, તો અમે શું કહે સાહેબને કે અપાવો, તો કે અમે રજૂઆત કરી છે, તો હજુ રજૂઆત કરતા જ નથી અમારી લોકો અધિકારીને કીધું કે ભાઈ અપાઈશું, કોન્ટ્રાક્ટર કે આપ્યું, ખાલી ટી-શર્ટ આપી દે, બીજું કોઈ વસ્તુ આપી નથી। તો ઇમરજન્સી સર્વિસનું આ પરિણામ? આ જો સરકાર કેવું કે રીતના ખબર જ નહીં પડતી। ઇમરજન્સી સર્વિસ અમે કોઈ પણ દિવસ ઇમરજન્સી બોલો, અમે ઘરે હોય કે આવી જાઓ ડબલ કરો, અમે ના પાડતા જ નહીં કોઈ દાડે। તો અમે ચોપડામાં જોલો અમે ડબલ કરેલી છે। કોઈ પણ કામગીરી હોય, કોઈ પણ દિવસ જેવું કે હમણાં આ બોટ કાન હતું, પછી પેલું પુલ આવ્યું હતું, તારે અમે 3 દિવસ લગીને ત્યાં રોકાયા હતા। અમારું ઘર બાજુ ત્યાં રોકાતા હતા, અમારે ઓફિસમાં રોકાતા, અમને જમવાની સુવિધા મળતી હતી, પણ અમારે શું કરવાનું? પગાર તો વધુ જોઈએ ને। આજે 15,000 પગાર પૂરું થાય, તમે કહો 15,000 પગારમાં પૂરું થાય મારું? 2500 સ્કૂલની ફી